ટેસ્ટી, હેલ્ધી અને એકદમ પૌષ્ટિક એવો નાસ્તો કે બાળકોથી લઈ અને મોટા દરેકને ભાવે. આજે આપણે બનાવીશું મમરાનો નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે. ચાલો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા આપણે મમરા લઈ લેશું. મમરાને આ રીતે તમે જોઈ શકો છો, એકદમ સરસ મમરા લીધેલા છે. હવે આપણે પાણી ઉમેરી અને મમરાને 1 થી 2 મિનિટ માટે પાણીમાં પલાળી રાખીશું. આ રીતે હાથની મદદ વડે ફેરવશો એટલે પાણીવાળા એકદમ સરસ ભીના મમરા તૈયાર થઈ જશે. અને આ રીતે હવે નિતારી અને આપણે થોડીક વાર માટે બધું જ પાણી નીતરી જાય એમ રાખી દેશું. સૌથી પહેલા આપણે એક વાસણમાં અહીં અમે 2 ચમચી સિંગ તેલ લીધેલું છે. તમે જે ઘરમાં તેલ ઉપયોગમાં લેતા હોય એ લઈ શકો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું ઉમેરી દઈશું. રાઈ જીરું સાંતળે ત્યારબાદ આપણે આદુ, મરચાં અને લીમડો ઉમેરી દઈશું. જો તમને અહીંયા ડુંગળી અને લસણનો સ્વાદ ગમતો હોય તો તમે ઉમેરી શકો છો. મેં અહીં સ્કીપ કરેલો છે. આદુ મરચાં સંતળાઈ જાય એટલે આપણે અહીંયા ઝીણા સમારેલા ટમેટા ઉમેરી દઈશું. અહીંયા તમને ગમતા બધા જ વેજીટેબલ્સ ઉમેરી શકો છો. હવે બધું બરાબર રીતે થોડી વાર સાંતળી લઈશું અને મસાલા ઉમેરી દઈશું. મેં અહીં 1 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરેલો છે, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું ઉમેરેલું છે, થોડીક હિંગ ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. બધું બરાબર રીતે મિક્સ કરી અને સાંતળી લઈશું. ત્યારબાદ 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું જેથી આપણા મસાલા બળે નહીં. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, પાણીની ક્વોન્ટિટી ઓછી રાખવાની છે. બધું બરાબર રીતે સાંતળી અને તૈયાર કરી લઈશું. હવે ગળ્યાશ માટે મેં અહીં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરેલી છે. જો તમને ગળ્યાશ ના ગમે તો સ્કીપ કરી શકાય. બધું બરાબર સંતળાઈ જાય એટલે આપણે પલાળેલા મમરા જે રાખેલા છે એ મમરા ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો બધા જ મમરા ઉમેરી દીધેલા છે. હવે બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર તમારે બધું બરાબર રીતે મિક્સ કરવાનું છે. હળવા હાથેથી મિક્સ કરશો તો એકદમ સરસ છૂટા છૂટા મમરા બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઈઝી અને સુપર ફાસ્ટ બની જતો નાસ્તો આપણો તૈયાર છે. આ રીતે તમે એક વખત ચટપટા મમરાનો નાસ્તો બનાવશો તો ઘરમાં બધાનો ફેવરિટ બની જશે. તો આ નાસ્તો પીજીમાં રહેતા બાળકો પણ બનાવી શકે. હવે નાસ્તાને એકદમ બહાર જેવો લુક આપવા માટે મસાલા સિંગ ઉમેરી દીધેલી છે અને ત્યારબાદ આપણે સેવથી ગાર્નિશ કરી દેશું. તમે જો અહીંયા કાચી ડુંગળી પણ સુધારીને ઉમેરવા ઈચ્છતા હોય તો તમે કાચી ડુંગળીને સુધારીને ઉમેરી શકો છો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો એકદમ સરસ ટેસ્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો અને જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. ચેનલ પર પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું પૂજા થાનકી ફરી મળીશ તમને નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.